નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉધના રેલવે સ્ટેશનના નો એન્ટ્રી ગેટની સામે આવેલ 0 નંબર રોડ ઉપરથી એમડી ડ્રગ્સ 55.450 ગ્રામ કિંમત રૂપિયા 5,54,500ના માદક પદાર્થના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા 5,65,490 મત્તાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી સૂચના કરવામાં આવેલ, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમને એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળેલ કે 2 ઈસમો એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે આવનાર છે, જેથી ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમનાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચના આપેલી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ આજરોજ ઉધના રેલવે સ્ટેશનની આસપાસ વોચ રાખેલ હોય, જે આધારે ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલ 0 નંબર રોડ પરથી 2 ઈસમો નામે એઝાઝ અબ્દુલ લવલી મંસૂરી, ઉંમર વર્ષ 28, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે ઘર નંબર 8 બી નંબર 8 એસએમસી આવાસ ડોક્ટર પાર્ક રોડ, જહાંગીરપુરા, સુરત તથા શિવકુમાર રામખિલા વનગુપ્તા, ઉંમર વર્ષ 33, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે પાટીનગર, ઝુંપડપટ્ટી, લંબે હનુમાન રોડ, વરાછા, સુરતને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ, જેની કિંમત રૂપિયા 5,54,500ની વેચાણ કરવા માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવેલ છે. આ બંને આરોપીઓના કબજામાંથી એમડી ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ તથા રોકડા રૂપિયા 3,990 તથા મોબાઈલ ફોન નંગ 2 સહિત કિંમત રૂપિયા આશરે 7,000 મળી કુલ કિંમત રૂપિયા 5,65,490ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. नो ड्रग्स इन सूरत सिटी इस अन्वय में ये अभियान के मुहिम सूरत क्राइम ब्रांच की टीम ने कल उधना रेलवे स्टेशन के बाद सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर केआई मोदी, पीएसआई विशाल दंगल और हेड कांस्टेबल हरीश को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत शहर के रहने वाले एजाज मंसूरी जो जहांगीरपुरा रहता है और शिव कुमार गुप्ता जो वराछा रहता है, ये दोनों मुंबई से ड्रग्स ला के सूरत शहर में बेचने वाले थे. तो इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे. तो कल इनको 55 ग्राम जितने एमडी ड्रग्स के साथ 5.5 लाख के मुद्दा माल के साथ इन लोगों को अरेस्ट किया गया.